આદિવાસી વિસ્તારમાં એક ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો. તારીખ 13/4/2025 ધરમપુર તાલુકાના જામલિયા ગામમાં સમૂહ લગ્ન સમારોહમાં 102 યુગલો જોડાયા હતા. આ યુગલોનો હેતુ એ હતો કે મોંઘવારીમાં ખોટા ખર્ચ ના તગાય ને ના કરવા જોઈએ અને સારાઈથી દરેક સમાજ, દરેક ગામ, દરેક પરિવાર સહમત થઈ જોડાઈએ ને એકમેકના તાંતણે બંધાઈને સૌ મળીને આ કાર્યને સંપન્ન કરવા ગામના તથા સમાજના આગેવાનો ઉપસ્થિત તથા વિવિધ રાજકીય ધર્મગુરુઓ તેમજ સેવા સાથી મિત્ર મંડપ તેમજ દાતાશ્રીઓ અને ધર્મ જાગરણ મંચના એ વિસ્તારના તેમજ જયરામભાઈ ભુવા તેમજ દાતાશ્રીઓ અને ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ 102 નવદંપતિના આશીર્વાદ આપવા પધાર્યા. ત્યારબાદ બધુમાં આ કાર્યમાં ક્રમમાં દરેક કન્યાઓને એક ડ્રેસ અને સણિયા ચોળી, હેન્ડવર્ક, ટીસિંગ, ફિટિંગ કરીને ભેટ આપતા એવા પાલીતાણા તાલુકાના ખાખરિયા ગામના યુવા ઉદ્યોગપતિ એવા શ્રી અશોકભાઈ ગણેશભાઈ પાલડિયા પરિવાર તરફથી કન્યાદાનમાં ભેટ યોગદાન આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ ખાખરિયા ગામના જ એવા શ્રી નરસિંહભાઈ તથા જગદીશભાઈ અને મનસુખભાઈ કાસોદરિયા પરિવાર તરફથી 102 સાડીઓ દરેક કન્યાઓને એક સાડી સિરોસી ડાયમંડ વર્ક સાથે ભેટ યોગદાન આપી હતી. આશીર્વાદ પ્રાપ્ત કરી એક છોટી સી સેવાનો લાભ લઈ ખરા અર્થે આજે નિસ્વાર્થ સેવા કાર્ય કર્યું છે. આ દરેક મારો પરિવાર પૂજનીય છે. આ સૃષ્ટિના સમસ્ત જીવાતમનું કલ્યાણ હો. સૌનો સાથ, સૌનો વિશ્વાસ. આભાર. મીનાક્ષીબેન મોદી, પાટણ ન્યૂઝ 24, સુરત. વચ્ચેનો ગાળો છે આમંત્રિત મહેમાનોને ખાસ રિક્વેસ્ટ કે આપ આપનું સ્થાન ગ્રહણ કરે. તેમની આજુબાજુ ખુરશીઓ આપણા માટે રાખેલી છે. નવરા હળદીનો શરૂઆત કરત હળદીની હવા આઈસ બહાર હળદીનો શરૂઆત કરત જે કાર્યકર્તા असामे गावचं आयोजक मित्र एक जोडी सी जान वडील आहेत जामलियाचं ते हर एक जोडी सी जान आणि हळदीला